વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે સુરત શહેરમાં શ્વાન કરડવાના કેસોમાં સતત તોતિંગ વધારો થઈ રહ્યો છે। ચાલુ વર્ષ 2026ના માત્ર 4.5 મહિનામાં જ 18થી 1000 વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે અને જ્યારે દરરોજ સરેરાશ 40 થી 45 નવા કેસ સિવિલ હોસ્પિટલ પહોંચે છે। જ્યારે આવી ગંભીર સ્થિતિ વચ્ચે પણ વેસ્તાન એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરમાં ખસીકરણની કામગીરી છેલ્લા કેટલાક દિવસોથી બંધ હતી। તપાસમાં સામે આવ્યું છે કે કોન્ટ્રાક્ટરે છેલ્લા 4 મહિનાથી ડોક્ટરોને પગાર ચૂકવ્યો ન હોવાથી તબીબો હડતાળ પર ઉતરી ગયા હતા। સુપ્રીમ કોર્ટની આકરા વલણની ટકોર વચ્ચે આખરે સુરત મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવીને કોન્ટ્રાક્ટરને કારણ દર્શક નોટિસ ફટકારી છે અને જ્યારે પાલિકાની આ આક્રમક કાર્યવાહી બાદ વિવાદનો અંત આવ્યો છે અને આજથી ફરીથી શ્વાનના ખસીકરણની કામગીરી પૂર્વવત શરૂ કરી દેવામાં આવશે। શહેરમાં રખડતા કૂતરાને ખસીકરણ અને રસીકરણની કામગીરી વેસ્તાન ખાતે કરવામાં આવે છે। હાલ રોજના 50 થી 60 ઓપરેશન કરવામાં આવે છે તથા જો કોઈ રેબીસ વાળા ડોગની ફરિયાદ આવે તો તેને લઈ અને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે। વધુમાં કોઈ ડોગ બાઇટની ફરિયાદ આવતી હોય છે અમારા એસએમસી પોર્ટલ અથવા તો અમારા ટેલિફોનમાં, તો એ ટેલિફોનિક માહિતીના આધારે ત્યાંથી ઉચકી લઈ અને અઠવાડિયા માટે એને આઇસોલેશન વોર્ડમાં